એવું પાણીમાં જોઈને પોતે ઓલું ભૂસું લઈને પાણીમાં જોઈને પોતે તિલક કરી લીધું. પેલાને એમ થયું કે આ ગરીબાઈ છે તો આને પાણીમાં છે તો આ એક કામ કરવું, આને કે હોનાનો અરીસો આપું. તો કે આ તો મારું મન હોનામાં રહીએ, વળી મારે સાચવવાનું. તો કે કામ કરું, પોટલી હોનાની આપું. તો કે એ કોણ ઉપાધિ કરે? એક વસ્તુ યાદ રાખો, આ વિશ્વમાં એક વસ્તુ જરૂરી છે, ધ્યાન આપજો. થોડીક સુરવીરતા તો હોવી જોઈએ. સુરવીરતા પૂરેપૂરી હોવી જોઈએ. શેની ખબર છે? શેની સુરવીરતા હોવી જોઈએ ટીના? રાકા, સુરવીરતા શેની હોવી જોઈએ? ડીકે, સુરવીરતા શેની હોવી જોઈએ? કીર્તિભાઈ, જગદીશભાઈ, અજીતભાઈ, ગોરધનભાઈ, સુરવીરતા શેની હોવી જોઈએ? હા, હું સદગુરુ તત્વનો છું ને સદગુરુ મારા છે. પછી ભાઈ છે ને, શરીરને ગમે એટલું સાચવશું તો ટકશે નહીં ને હાથમાં મટશે નહીં. ક્યાંથી સુરવીરતા? ગુણભાઈ, પોતાની સ્થિરતા. બીજા કોઈ બોલવું છે? સત્યની સુરવીરતા આવવી જ છે. તમે સત્ય છો, તમે સત્ય છો એની સુરવીરતા. જો અહમ નહીં હો, ભૂલ ન કરતા. અહમ અને સુરવીરતાને ઘણો ફેર છે. તમે સત્ય છો ને એ સત્યની સુરવીરતા. સુરવીર થઈને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં. કાયરપણાને વાતું કરીને બીજાને બીવડાવીશમાં. મહાપુરુષ હોય ને એ સુરવીર હોય, એની અંદર એક સત્યનો પાવર હોય. એ પાવર હોય ને સત્યનો. હું તમને કહું, તમે એક વાત કરું, તમને એક નાની એવી વાત કરું. આ તો મારી માથે ધણી બેઠો છે ને, તમને એક વાત કરું. આ તો મારી માથે ધણી બેઠો છે ને, અને એક કુદરતની રચના છે. હું શું વાત કરતો હતો, મને કેમ આમ મને ખ્યાલ છે. હું તમને એક વાત કરું. શું વાત કરું છું? હા, જો મને યાદ આવી. તમને ખબર તો નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ હતા ને, નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ. તમને એની ખબર છે થોડી ઘણી કાંઈ? કાનદાસ બાપુ હોય ને એટલે એની બાજુમાં કોઈ ચડવું હોય ને તો આમ થાય, અને નારાયણ સ્વામી બેઠા હોય ને એટલે નારાયણ સ્વામીની સામે કોકને આવવું હોય ને, એની બાજુમાં એના દીકરાને, ઘરવાળીને અથવા કોઈ પણ ભજનીકોને આવવું હોય ને એટલે ઓલી ડેલીએથી ફફડતો આવે, બીતો આવે. આ સત્ય વાત કરું છું. હું શું બોલું છું ધ્યાન આવે છે? કોઈ સંત, કોઈ મહાપુરુષને તમે બીજી કોઈ જગ્યાએ જાઓ ને એટલે તમારે અહીંયા આમ થોડુંક ડરવું પડે. આ તો મારો ધણી માથે છે ને મારી અંદર શરણાગતિ છે ને, એટલે તમને કોઈ પણ પ્રકારનો ભય નથી લાગતો, અને મારું એક કામ નથી. નહીંતર સત્ય છે ને, સત્યનું શું આવે ખબર? સત્યનું શું આવે? સત્યનો પાવર આવે. સત્યનું શું આવે? સત્યનો પાવર હોય. એ સત્યનો પાવર એટલો બધો અઘરો હોય ને કે કોઈ બાજુમાં જ ન ચડી શકે. કારણ કે સત્ય છે ને, આ રહ્યું ને, આ ગાદી રહી ને એટલે નીચે ફોડલા થઈ જાય, પણ આનો પાવર હોય. નીચે ગુમડા થઈ જ ગયા હોય, એમાં કઈ ચિંતા ન કરવી. આ બધી
થઈ ગયું હોય ઓલું આતરને બુબડા નીચે આ ગાદી હોય ને ગાદી એક સામાન્ય માણસ એક બાપ હોય ને બાપ એક ઘરવાળી હોય ને એને પાવર હોય એક ઘરવાળાને પાવર હોય એક છોકરો હોય ને તો એને પાવર હોય એક હગાવાલા હારા હોય ને તો એનો પાવર હોય તો સત્યનો કાંઈ પાવર ન હોય એટલે આ રહી ને આ તો આ ધણી બેઠો હોય ને એટલે આ પચી ગયું બાકી આનો પાવર છે ને હાઈ પાવર આવે એ એવો હાઈ પાવર હોય ને કે કોઈ બાજુમાં જ ન ચડી શકે પહેલા તમે કોઈક આશ્રમમાં કોઈક જગ્યાએ જાજો પણ તમે જોજો કઈ રીતે તમે તમારે કાંઈ બોલવું હોય છે ને તમને બોલી દો અમારે એક સત્સંગી છે જ્યોતિમાં એક સત્સંગી એ હે ને ઓલા ગુરુ કૃપાથી કોણ કહેવાય ઓલા અડાલજ જાય દીપકભાઈની અડાલજ દીપકભાઈ ત્યાં જાય ને એટલે હું એને કહું મેં દીપકભાઈ આત્મજ્ઞાની છે તો કે ના ના તમે જ્યોતિમાં પાસે ઉપદેશ લીધો આત્મજ્ઞાની મેં તો તમારું તો પાવર વધે ને તો કે બાપુ અહીંયા કાંઈ એક અક્ષર બોલી ન ગાય જંતેરામ બાપાનો આવતો હતો પ્રોગ્રામ એવી રીતે જ ખાલી પાછળ કોક બોલતું હતું ને એ જંતેરામ બોલ્યા જંતેરામ બાપા એટલે પાછળથી અવાજ આવે ફૂંકા નીકળી જાય કેટલું નક માણસો હતું દુનિયાનું બોલી ન ગાય વળે ને તોય એટલું કોઈનાથી બોલી ન ગાય તમે ગયા હતા ભગવાન ના તમે ગયા હતા દેવગામ ના એને ખબર અમે ગયા હતા. તમે એક વસ્તુ ધ્યાન આપો આપણી લાઈન પાછી ફરી જાય આખી ગતિ વહી જાય આડાવડી તમે એક વસ્તુ ધ્યાન તમે ગુરુની કૃપા તો જુઓ તમે ગુરુની કૃપા તો જુઓ તમે હું તમને લોકોને કેટલો પ્રેમ કરી શકું છું તમે વિચાર તો કરો હું તમને બધાને કેવડો પ્રેમ કરી શકું છું એમ તમે બધાય મને કેવડો પ્રેમ કરી શકું છું તમને મન થાય એવી રીતે પ્રેમ કરી શકું આ છે ને આ પચી ગયું કારણ કે માલિકી વહી ગઈ આ છે ને આ ગુરુ છે લાલભાઈ આજ વખતે મારી યારે વેડતા એટલું બધું મને ઓલું કહ્યું પણ મને હું કાંઈ છું નહીં ને મને તમે મને કે મારો હાથ પકડીને લઈ જાય અમે બજારમાં ગયા ને ત્યારે હાથ પકડી મેં કીધું તું મને એમ થાય કે હું કાંઈ છું નહીં ને મારો હાથ પકડાય ગાડીમાં બધે મને કે કઈ બાજુ કેમ તમે કહો તમે મારો હાથ પકડો મને કે ના તું મેં કીધું હું કાંઈ નથી કીધું અને મારી અંદર કમજોરી છે હું રોઈ નથી શકતો મને રોતા નથી આવડતું આ બાઇક સાડી છે રોઈ શકે છે આ લોકોને બધાને સડરીપોને બસ કરવાનું શીખવાડજો એટલે બધા જો સુરક્ષિત થઈ એક જાય. વસ્તુ કહી દઉં સડરીપુને બસ કરવા માટેનો કઈ રીતે થાય તમને સડરીપુ કહું. એક વસ્તુ કર રંગબેર અમે એક વસ્તુ સડરીપુને વશ કરવા માટે જો હું તમને એક વસ્તુ યાદ રાખું એક વસ્તુ મારામાં જો હું તમને લોકોને હું કેવો લાગુ એ તમે લોકો મને કાંઈક એ છોકરાઓ એ જવા દો ને હું નહીં જરાક વાર ખાલી 5 મિનિટ તમને લોકોને હું કેવો લાગુ ગાંડો શાબાશ બીજા કોઈ કઈ કેવું હોય તો હાલો એક કહે છે ગાંડો હાલો શાબાશ હાલો બીજું કઈ તમને લોકોને બધાને હું કેવો લાગુ છું અંદર મારી અંદરના મારા લખાણની તો તમને ખબર હોય ને એક ગાંડો કે બીજું કોણ બોલ્યું પ્રેમી હાલો હજી કઈ આગળ કઈ બોલવું છે ત્યાગી હાલો જ્ઞાન બાપરે મરી ગયા આ વાંચું કહી દઉં જેમ કહી દઉં હું છે ને પ્રેમી છું મારા લક્ષણ છે હરજીવન બાપા અહીંયા આવ્યા હતા એકવાર વર્ષો થઈ ગયા ત્યારે હું નાનો છોકરો એટલે હરજીવન બાપાએ મને પ્રશ્ન કર્યો મને કે પ્રેમ હોય ક્યાં ખબર પડે કઈ રીતે ખબર પડે આ બનેલી સત્ય ઘટના મને યાદ છે ત્યારે બપોરના ટાઈમ હતો હું આવ્યો હતો હરજીવન બાપાએ કોઈ મેં કીધું મને કે પ્રેમ હોય એ ખબર કઈ રીતે પડે પ્રેમ હોય આપણને એ કે કઈ રીતે ખ્યાલ આવે કે આમાં પ્રેમ છે તો કે એની આંખ છે ને કઈ પ્રેમ અમલ આવ્યો જ એની આંખમાં અને હું તમને કહું હું પ્રેમી છું પણ તમને ખબર છે મારાથી કોઈને આઈ લવ યુ કહેવાય જાય એટલે મરી જાઓ બાપુ તમે આઈ લવ યુ કહો છો મરી જવાના થાય ને બાપુ તમે
આઈ લવ યુ. અમે તમને આવા નહોતા ધાર્યા તમે આઈ લવ યુ કહેવો. મરી ગયો. મેં કીધું આ ધંધો ન કરાય. હું સમજી ગયો વાંચ પ્રેમ કરાય. નતર મરી ગયા. નતર અજીતભાઈ તો હું ગમે ઈ માણસ મને કહી દે આઈ લવ યુ. ઓલી બાઈને તમે કહી દીધું મરી જવાના ધંધા. અને ઓલી બાઈ મને એમ કે તે મને આઈ લવ યુ કીધું. બાપ રે, ગુરુનો તો મરો થઈ જાય. હું જાગી ગયો. મેં કીધું ઓય બાપ રે, આ ધંધો ન કરાય કીધું. સમજાય હું ક્યાં જાઉં છું, વાત તમારી ક્યાં જાય છે એ તો તમે ધ્યાન આપો. તમે રોકાવમાં ક્યાંય. ખરેખર તો હું આ વાંચું કહું તો હું ખોટો પ્રેમી છું. પણ પ્રેમી તો છું જ, પણ ખોટો. કેવો આ વાંચું બોલું જો હું તમને. પણ મને ખબર પડી ગઈ મારાથી આઈ લવ યુ કેવું ને તો બહુ વિચાર કરવો પડે. તમે કહી શકો તોય તમે નહીં કયો. તમે કહી શકો યાર, તમે ગમે એને કહી શકો પણ તમે નહીં કયો. મને પાકો છે તમે નહીં બોલો એમ આઈ લવ યુ. અને હું છું પ્રેમી પણ હું બોલું તો ખોટું પડે. કારણ કે તને બેહાડ્યો છે ક્યાં? ભલે ને મારી માલિકી નથી. અમારે કોની અરે વાત થઈ ગઈ. હા, હમણાં ઓલા મંજુબેન આવ્યા હતા માધક સાહેબ નથી છે. તું ધ્યાન રાખજો. મેં કીધું ગુરુ મહારાજ, આપણે ગુરુ મહારાજને આગળ કરી પણ આપણે કાંઈ પણ ભૂલ કરીને હોથા કાઢ નાખે દુનિયા. મેં કીધું તું મને કે મને ખબર છે કે ભલે મારી માલિકી નથી, ગુરુ મહારાજની માલિકી છે, મેરા મુજ મેં કુછ નહીં. પણ મારાથી ભૂલ થાય ને એટલે હોથા કાઢ નાખે દુનિયા. આ છોતરા ઉતાર નાખે મારા. તમને સમજાય હું બોલું? આ મારા ચામડા રહ્યા ને ઉતારી નાખે દુનિયા. ખબર તમને? બરોબર ને? બરોબર ને? કારણ કે ગુરુ મહારાજે પદ આપ્યું છે. પદ છે ને ભલે ને માલિકી નથી, મેરા મુજ મેં કુછ નહીં, નક્કી પણ છે એમ. અને મને અનુભવાય છે. મને એવું લાગવું જોઈએ ને કે હું માલિક છું રાકાનો. 5 મિનિટ કૃષ્ણ, 5 મિનિટ આવવા દે ને, 2 મિનિટ આવે તો આવવા દે ને. આ લોકોને થોડોક મને પ્રેમ કરી લેવા દે ને. ખોટો ખોટો જો આઈ લવ યુ ટુ કે તું તમારે બોલાય, તું મારે બોલાય. એ બાપા, તમે એક વસ્તુ યાદ રાખો. જો સદગુરુ છે ને, સદગુરુનું પદ છે ને, જો એક યાદ રાખો, વ્યક્તિ નહીં. સાંભળો, જો સદગુરુનું પદ કેવું છે ખબર તમને? સદગુરુનું પદ છે ને, બોલ, સદગુરુનું પદ છે ને કોઈનાથી દ્વેષ ન કરે. પદ સદગુરુના પદની આખા વિશ્વ ઉપર કરુણા હોય. સદગુરુનું પદ રહ્યું ને એ આખા વિશ્વ ઉપર કરુણામય હોય. એને કોઈથી કોઈ ગમે કરે ને એને કાંઈ ફેર ન પડે. પદ વગર હથિયારના આમ તો શત્રુ છે. હા, એ તો જો આ કૃષ્ણ કીધું વાત તો ભૂલાઈ ગઈ. જો તમે એક વસ્તુ યાદ કરો, હું ગુરુ કૃપાથી વાત એ કરતો બીજી હું ગોટાળે ચડી ગયો. ના કહી દો. જો એક વસ્તુ યાદ રાખો, હું તમને સમજાવું. ગુરુ કૃપાથી કોનો ફોન આવ્યો? એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ સરસ વાત કરું. તમારે સદરીપુ ને જો મારે, હું ગુરુ કૃપાથી કહું તમને, હું થોડો ખોટો સુધરો છું. ખોટો હું જે કાંઈ વાત કરીશ એ ખોટી જ કરીશ. સાચી વાત એ કઈ નહીં કરું. માનવી તો માનવાની, ન હોય તો નહીં માનવાની. આ દુનિયાનો મારા જેવો બાદશાહ વિશ્વમાં કોઈ નહીં મળે ગુરુ કૃપાથી માલિક ને. કારણ કે હું સત્ય બોલીશ. હું આ વિશ્વમાં હાવ ખોટો સત્સંગ કરું છું. જેમ છે એમ કહું છું. અને સાચો સત્સંગ કરવા વાળા વિશ્વમાં કેટલાય છે. હું છે ને મારી અંદર સત્સંગ અને જે ગુરુ મહારાજે મને આપ્યું છે ને એમાં હું જાગૃત બનું છું કે આ વસ્તુ મારે ન કરાય. એમ તમારા વિષયો અથવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એમાં તમે જાગૃત, તમને જ્યારે સમજાવશો ને ત્યારે જ તમે સુધરી શકશો. બાકી કોઈ દી નહીં સુધારો થાય. અમારે ગોરધનભાઈ બોલે કે ગુરુ ગમે એવું કહે પણ શિષ્યને સુધરવું ન હોય ને તો ગુરુનું પાછ્યું ન આવે. હું ઘણી વાર કહું, હું આ ભીતમાં કાચ આવી ગયો, આ ભીતમાં માથા પછાડું ને એટલે તમારામાં સુધારો થઈ જાય. સાંભળો 5 મિનિટ. અહીંયા હું માથા પછાડું એટલે તમે સુધરી જાઓ? કોઈ દી ન બને. જેથી તમને એમ થઈ ગયું ને કે મારે આ ન કરાય, તેથી તમે તમારા રાહ ઉપર આગળ વધ્યા. મન ફાવે એમ કરવાનું હું નથી કહેતો, મન ફાવે એમ ન કરવાનું નથી કહેતો, પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ મારે ન કરાય. કારણ કે મને ખબર પડે મારે આ ન કરાય
સુધરવાનું કોને હોય માં? ગુરુ ગુરુજીને. આપણે જ સુધરવાનું છે, ગુરુજીને સુધરવાનું. તો તમને લોકોને ગુરુ બનાવ્યા છે ને, તમે ગુરુ નથી. જ્યાં સુધી તમે તમારા જીવનમાં તમે ખુદ પોતે જાગૃત નહીં બનો ને ત્યાં સુધી તમે સુધરી નહીં શકો. હું એવું નથી કહેતો કે તમે તમારા ઉપર બળાત્કાર કરો, એ તો હું જિંદગીમાં શીખવાડીશ નહીં. કોઈ દિવસ એવું નહીં શીખવાડું કે તમે તમારા મનના વિચાર કે તમારી અંદરની વૃત્તિ અથવા તમારા જીવન ઉપર બળાત્કાર કરીને પરમાત્માના રાહમાં નહીં જવાનું. ના પાડું છું. બળાત્કાર નહીં, પ્રેમથી તમે, હું મારા જીવનમાં કાંઈ હાલ્યો છું ને એ મને સહજ પ્રેમથી મને અંદરથી મારી વૃત્તિ છે ને એ આમ વળે છે. ખોટી 100% વળે છે. હું બોલું સાચું બોલું હો, હું ખોટું નહીં બોલું. ખોટી 100% મારી વૃત્તિ વળે છે. એમ તમે જ્યારે તમારા તરફ જાગશો ને, જો આપણને શું થાય ખબર છે? ટેવ પડી ગયું. હું પડી ગયું? લખણનો બદલે ડાકા. એમ આપણી માનસિક સ્થિતિ છે ને એને આપણે જોતા નથી. એટલે આપણી મનોવૃત્તિની જે સ્થિતિ છે ને એ આપણે ચેન્જ નથી કરી શકતા. આપણી મનોવૃત્તિની સ્થિતિ તમે જો, તમે તમારા તરફ જાગો બસ, તમને ખબર પડી જવી જોઈએ કે ખરેખર આ કરાય, આ ન કરાય. જ્યાં સુધી તમે જાગશો નહીં ને, સત્સંગમાંથી જ મને આ જાગવાનું મળ્યું છે, ભૂલ ન કરતા. બીજું ગુરુએ મને જે આપ્યું છે ને એ ગુરુનું છે ને એટલે મને જાગવાનું મન થાય છે. એમ તમને ગુરુએ આપ્યું છે. તમે જ્યાં સુધી યાદ રાખો, તમારા જીવનમાં તમે જ્યાં સુધી જાગશો નહીં ને, તમે ગ્રહણ શક્તિ નહીં કરો ને ત્યાં સુધી કોક વાર તો કેવું કરે ખબર છે? કોક માણસ આમ બેઠા ને પછી કાંઈક એવી વાત થાય ને, એટલે હલકી વાત થાય ને એટલે બધા હલકી વાતમાં હસી મજાક કરતા હોય. હરજીવન બાપા એક વાત કરતા કે આત્મા પરમાત્માની વાત હલતી હોય અને એમાં એમ કહે કે રીંગણાના ભાવ વધી ગયા છે અને તરત જ રીંગણા તરફ બધા વળી જાય. અરે બાપા, રીંગણાના ભાવ કેટલા વધી ગયા? બટેકાના ભાવ વધી ગયા. કારણ કે એનું ધ્યાન રીંગણા અને બટેકા છે. એનું ધ્યાન આત્મા પરમાત્મા નથી. એનું ધ્યાન પોતાના જીવનની સાર્થકતા તરફ નથી. કૃષ્ણએ કીધું કે આપણી મનોવૃત્તિ કઈ રીતે પડે. તમે જાગશો ને, જો યાદ રાખજો, તમે તમારા મન તરફ જાગશો ને, અને હું તમને કહું ભલે ને આપણે મહાપુરુષની સ્થિતિ સુધી, બુદ્ધ સુધી ન પોગી શકી કાંઈ નહીં, મહાવીર સુધી ન પોગી શકી કાંઈ નહીં, કૃષ્ણ સુધી ન પોગી શકી તે કાંઈ નહીં, પણ જાગવું તો જોઈને કે મારી મન વૃત્તિ ક્યાં જાય છે. ભલે જાય પણ ખબર પડી જવી જોઈએ કે મારી મનોવૃત્તિ કઈ બાજુ જાય છે. અને જેથી તમને ખબર પડી ગઈ ને કે મારી મનોવૃત્તિ આ બાજુ ન જવી જોઈએ, ભલે એવું નથી કહેતો પણ એ થોડુંક તો મન માનશે ને. ખોટું તો મન માની જાય ને, ખોટું તો મન માનશે ને. મારા બાપ ખોટું મન માનશે તમારું, તમે મનાવશો તો માનશે. અને બીજું, જિંદગીમાં ભૂલ ન કરતા તમારા એક સંકલ્પની પરમાત્મા નોંધ લે છે. તમે સમજો હું શું બોલું છું? એ સમજાય છે? એક સંકલ્પની પરમાત્મા નોંધ લે છે. એટલા તમે જાગૃત બનો. તમે ભલે ને દુકાને બેઠા હો પણ તમારા એક સંકલ્પ રહ્યો ને, એક વિચાર, તમે ઘરમાં હો, ધંધામાં હો, ગમે કરતા હો, સૂતા હો, જાગતા હો, પણ તમારા એક સંકલ્પ પરમાત્મા નોંધ લે છે. એ કોઈ દી જોયું તમે જાગ્યા અને ખાલી જોયું કે હા મારા સંકલ્પની આ તો નોંધ લે છે આખા વિશ્વનો બાપ? હું સત્ય બોલું છું. હા, હું છેતરતો નથી, ભૂલ ન કરતા. જેથી તમને ખબર પડી જાય ને કે મારા વિચારને ઓલો જાણી જાય છે, ઓલો હું નહીં, મને નહીં પકડતા ક્યાંય. પણ જેથી તમને ખબર પડી ગઈ ને તે તમે વિચારમાં જાગૃત બની જાઓ. તમને અમુક વિચાર નહીં આવે, તમારા વિચાર ફરી જાય, તમારું જીવન ફરી જાય, તમારી અંદરની સ્થિતિ છે ને ફરશે. તમે જાગતા હશો ને એટલી વાર તો ફરશે જ. આ કૃષ્ણએ કીધું ને કે આ વિષયમાંથી અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરમાંથી કઈ રીતે નીકળવું એનો જવાબ દીધો. જાગો અને જીવો અને પોતાના તરફ જાગો. જાગો, જીવો. અને બીજું તમને એક બીજી સરસ વાત કરું. તું બોલ લે પછી બોલું થોડીક વાર. કૃષ્ણ મને ગતિ આવે છે, સત્સંગ આવે છે તો આ લોકો કેવડી મહેનત કરીને કેટલા ભાવથી ને કેટલા પ્રેમથી કેવડી મહેનત કરી.
આ લોકો કેવડી મહેનત કરી છે. તઈ આને ઉદ્ઘાટન નતું ને આવ્યા, કેવડી મહેનત, કેવડો ભાવ, અને ક્યાં છે અહીંથી 300 કિલોમીટર થાય. જવાનું છે પાછું એમ. હા ભલે ને, પણ તમને ઈ તો આયા હે સો જાયેગા, રાજા રંક ફકીર. એટલે આ બોલીએ તારે. એમ નહીં, એ નહીં, અહીંથી જ ચાલુ થાય. આયા હે સો જાયેગા, રાજા રંક ફકીર. કંઈક સિંહાસન ચડ ગયે ને કંઈક બાંધ ગયે જંજીર. આયા હે સો જાયેગા, મારે જવાનું જ છે, એમાં નક્કી જ છે, એમાં કઈ શંકા થોડી હે. પણ છે ને, હાજર છો ને તમે, હું હાજર છું ને. બલિહારી પ્રગટની બલિહારી, કૃષ્ણે શરૂઆતથી જ કીધું પ્રગટની ભક્તિ. નાથ તુમ, જો ધ્યાન આપો કેવું સરસ બોલે, નાથ તુમ જાનત હો. ભજનના શબ્દ છે ને ખોલવા, જાનત હો, એને ખાલી સાંભળવા નહીં, એની અંદર તમે એને હસી મજાકમાં સંતવાણી ન લઈ જતા, તો તમારું ભજનની જે સ્થિતિ હશે ને એ નહીં ખુલે. સત્સંગને હસી મજાકમાં ન લઈ જાઓ, લઈ જાઓ તો કઈ વાંધો નથી, પણ છતાંય નાથ તુમ જાનત હો સબ ઘટકી મીરા, એની કેવડી સ્થિતિ છે. ભક્તિ કરે પ્રગટ કી, પ્રગટની ભક્તિ. પ્રગટની ભક્તિમાં હું તમને કહું, હાવ સાચું કહી દઉં, આપણે બધાય ટૂંકા પડી. આવું ન કહેવાય તમને લોકોને કોઈને, પણ હાવ સાચું કહું છું. પ્રગટની આ તો ભક્તિ બધા પવેલા છે. એટલે જ કહું છું, એટલે જ વાંધો હોય. એટલે આમ જો ક્રિષ્ના, પ્રગટની ભક્તિ હોય ને, પ્રગટની ભક્તિ હોય ને, પ્રગટની ભક્તિ એની પલ પલ જાગૃત અવસ્થા હોય. બીજું એક વસ્તુ યાદ રાખો, પ્રગટ પરમાત્મા તો 24 કલાક પ્રગટ ને, કે 2 મિનિટ કે 1 મિનિટ. પરમાત્મા તો 24 કલાક પ્રગટ ને, તો એ પ્રગટ હોય તો પ્રગટની ભક્તિ હોય તો આપણને પ્રગટની અનુભૂતિ થાય કે નહીં. બીજું, પ્રગટની ભક્તિ ચાલુ થાય ને પછી સ્વાર્થ વૃત્તિ કોઈ દી ન કરવી, યાદ રાખજો. જિંદગીમાં માણસ છે ને, ભૂલ, જો હું તમને આજે મોરારી બાપુ એક બોલ્યા હતા, વચનની સિદ્ધિ મળે. કોઈ પણ વસ્તુ સિદ્ધિ મળે ને એ બહુ નહીં સારું. આ વિશ્વમાં લડ્યું છે કોણ ખબર છે? આ વિશ્વમાં વધારે પડતું લડ્યું છે કોણ ખબર છે? સમજણ મળી છે ને એ લોકો, જ્ઞાની લોકોને વચનની સિદ્ધિ આવી ને એને ચાવી મળે ગુનાહોની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. એવું કામ કરે ખબર? એને ખબર પડી ગઈ આમાં આ ચાવી છે એટલે એ ચાવીથી બીજાને હેરાન કરે. કોણ? જો રાવણ હતો ને જ્ઞાની હતો. રાવણનું નામ કાં આવ્યું? બીજા કોઈ એના રાજમાં તો કેટલાય હતા, એ લોકો કાનો નડ્યા? લંકામાં તો કેટલાય હતા ને, પણ એની પાસે ચાવી હતી. સમજાય છે? એને ખેલ કરતા આવડતો હતો. જો યાદ રાખો, જેને ખેલ કરતા આવડે ને એ કરી શકે. ગુરુ મહારાજને મારી પ્રાર્થના કે મને જિંદગીમાં ખેલ કરતા ન હોય, મારે કાંઈ જોતું નથી. હું સત્ય બોલું. હું અહીંયા બેઠો હું ને, આ હું થોડું ઘણું આ જે કાંઈ હોય ને એ હું કામ ખબર છે? મારી ફરજ છે. એટલે તમે મને એકવાર રોડ ઉપર લઈ આવો, રોડ ઉપર આવતા રહ્યો મારી આગળ, પછી જુઓ મારી બાદશાહી. મેં એકવાર ગુરુજીને કીધું, મેં કીધું કૃષ્ણા તું મને કહે ને એટલે હું કપડાં કાઢીને આંગણમાં ચોકોથી જઈને આવતો રહું. મારી માથે ધણી છે, એટલે ધણી છે ને એટલે હું મારી ફરજ બજાવું છું, ભૂલ ન કરતા. મને એકવાર રોડ ઉપર આવવા દો, પછી તમે આવજો. એ કંઈ ગમે મારી પાસે ઊભા રહી જાજો. જો બાદશાહી કેને કહેવાય, ફકીરી કેને કહેવાય નહીં દેખાડું. સમજાય હું બોલું? હું 2 જગ્યાએ હારી ગયો, 2 જગ્યાએ. એક ટાંટિયા ખોટા થઈ ગયા મારા. કારણ કે મારે હું બહાર નીકળું તો મારા પગ છે ને એ હાલતા નથી, મારા પગ પરાધીન બની ગયા. ટાંટિયા વયા ગયા. હું બાદશાહ છું, અસલ ફકીર છું. અસલ ફકીર કહેવાય ને, એકવાર રોડ ઉપર આવી ગયો ને પૂરું થઈ ગયું. કાંઈ ન જોઈ હું તો અહીંયા કાંઈ કંઈ બાથરૂમ કરી લો, વાત થઈ ગઈ પૂરી. કાંઈ લેવા નહીં દેવા, કાંઈ નહીં. ફકીર છું અસલ.
ખોટો કેવો ખોટો અસલ ફકીર છું ખોટો કેવો ખોટો ભૂલ ન કરતા સાચો તો હું મારી જિંદગીમાં કોઈ દી નહીં કહું એ તો એને કેવો હોય તો કે હું અત્યારે શું કરું છું મારી ફરજ બજાવું છું તમે ઘરમાં છો તો તમારા ઘરવાળાને તમે રાખો ને એ તમે ફરજ બજાવો છો તમે ફેક્ટરી છો ને ફરજ બજાવો છો તમે દુકાન છો ને ફરજ બજાવો છો એમ હું અત્યારે મારી ફરજ બજાવું છું ને એટલે હું છાનો મૂનો શાંતિથી બધું સહન કરું પછી હું આના કરતાં વધારે સહન કરું પણ મારી ફકીરી જુદી હોય પછી પૂરું થઈ ગયું સમજાય હું બોલું ઈ? અસલ બાદશાહ જેને કહેવાય ને અસલ બાદશાહ છું પણ હું છે ને હારી ગયો મારાથી હારેલો માણસ છું કા ના હું જીતેલો માણસ નથી મારે જીતવું નથી કદાચ અસલ ફકીરી કદાચ આ રોડ ઉપર આવતો જાઉં ને વયો જાઉં ને રોડ ઉપર ફરજ છે મારી આ ફરજ છે આ ભૂમિ છે ને આ ગુરુનો દ્વાર છે અને મારી ફરજ છે એટલે આમ છું બાકી હું એમ નથી ભૂલ ન કરતા આ કપડાં રહ્યા ને કાંઈ ન હોય મારી પાસે એકવાર તો દઈ દઉં સત્યનો સુરવીરતા જો સત્યની કરવું નથી હો કાંઈ પણ સુરવીરતા તો છે જ સુરવીર હોય ને એ જ પરમ તત્વ પરમાત્માના દરબારમાં જઈ આવે સુરવીરતા તમારી અંદર હોવી જોઈએ કેની સત્યની કોણ સત્ય તો કે તમે સત્ય છો ને એની તમારી અંદર સુરવીરતા આવવી જોઈએ નો ઉભો રહો બાદશાહ ગેરંટી પણ ગુરુ કૃપા છે ગુરુ છે ને એ કરુણામય છે અને ગુરુને આશ્રય રહેવામાં બહુ મજા છે બોલો મારા બા મને તો આ અને મોજ કરો અને જો ગુરુ છે ને હજી એકવાર કહી દઉં તમને ગુરુ છે ને ગુરુ યાદ રાખજો ફકીર ગમે એવડો બની જાવ ને કદાચ બની જાવ ને તો એની કરુણામાં કોઈ દી ફેર ન પડે સદગુરુ હોય ને એની કરુણામાં કોઈ દી ફેર ન પડે એને કોઈ મારા તારા રાગ દ્વેષ હોય જ નહીં એની અંદર ભેદ આવે જ નહીં આ આખું વિશ્વ ગમે એમ કરે ને તો ગુરુમાં કોઈ દી ફેર ન આવે સમજાય હું બોલું છું તમને ખાને પડે હું બોલું ગમે આખું વિશ્વ તમે તો બાળકો છો પરમાત્માના મારે તમને શું કેવું તમે સદગુરુના બાળકો છો પણ આખું વિશ્વ ગમે કરે ને આખું વિશ્વ કરે ને તો ગુરુમાં કોઈ દી ફેર ન પડે ગુરુ સદગુરુ મહારાજ બોલ બાપ